તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ હશો, કેમ કે અમારા જે બ્લોગ જોતા હોય ને મજામાં જ હોય છે. આપણે અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. આપણે જવાનું છે ગરધરા. ગરધરા જઈને પછી તમને આગળ મળશું, રસ્તામાં મળશું, હોટલે આવશે ત્યાં મળશું. આપણે તમને બતાવશું આગળ કે કેવી રીતના ગરધરા જવાનું ને ક્યાં જવાનું. આગળ મળીએ આપણે. તો આપણે ઇકો ગાડી આવી ગઈ છે ને આપણે હાલતું આવવાનું. કેમ છે અશ્વિનભાઈ? સારું ને? હાલો હાંકવી ને ગાડી હવે. આપણે સીએનજી પેટ્રોલ પંપે પૂકી ગયા છે. સીએનજી પુરાવા આપણે સીએનજી પુરાવીને પછી તમને પછી આગળ મળીએ. હાલો આપણે પૂકી ગયા આપણા મામાના ગામ ખીજડીએ. આપણે દર્શન કરી લઈ, મહાણીમાના દર્શન કરી લઈ, પછી આપણે તમને આગળ મળીએ. આ અમારા ગામડાની દેશી મોજો. આ ભાઈને તમે ઓળખતા છો? पहचाना मुझे? શું નામ છે? હાર્દિક. આ પેલાના બ્લોકમાં ભાઈને બહુ કોમેડિયન બહુ થઈ હતી ને તમારી, હોસ્ટિંગ થઈ હતી ભાઈની. સારો આગળ મળ્યો. આને તો તમે ઓળખતા જ છો. કોણ છો ભાઈ તમે? 1,35,000 ની ગાડી વાળા. अभी मैं गाली नहीं दे सकता। नहीं, गाली नहीं देना। अब फैमिली देखती है, वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे गाली। તો જોઈ શકો છો મિત્રો, આપણે પૂગી ગયા છે ગરધરા. આ ડેમ ખોડિયાલ ડેમ. આપણે ખોડિયાલ ડેમે પૂગી ગયા છે. અહીંથી જોઈ શકો છો આપણે મંદિર દેખાય છે ખોડિયાલ માનું. આ મંદિર છે ખોડિયાલ માનું, તમે જોવો. તો આપણે મંદિરે પૂગી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંથી મંદિરે જવાનો રસ્તો છે, સીડીયું છે. આ સીડીયું તમને બતાવો. હાલ હાલ. આ સીડીયું છે, તમને સીડીયું બતાવું. અંકુશ ભાઈ બ્લોક હાલે, હું બોલું. હેલો ગાઈસ, આ સીડીયું કેમ છે અશ્વિનભાઈ? અશ્વિનભાઈ કેક મજા આવે? મજા આવે ને? મજા આવે ને? અહીંયા પેલા બે છે માનતા ઉઠતા હતી ને, બીજું કઈ થતું. સંપલા કાઢ નાખ. આપણે પૂગી ગયા ખોડિયાર મંદિરે. જોઈ લ્યો તમે. સંપલા કાઢ નાખ પેલા. સંપલ ઓલી બાજુ કાઢીએ પેલા. આપણે દર્શન કરી પછી ચાલુ કરીએ પાછું કન્ટિન્યુ. આપણે નીચે મંદિરે દર્શન કર્યો, ઉપર મંદિરે પૂગી ગયા છે. જોવો તમે. હવે આપણે અહીંયા દર્શન કરી પછી નીચે એક મંદિર છે, ત્યાં તમને દર્શન કરાવ્યું આપણે. અને ગરધરા ગુનો બતાવશું તમને. પછી આપણે આગળ મળીએ. આનો બ્લોકમાં કન્ટિન્યુ જોડાઈ રહીજો. આપણા ખોડિયાલના મંદિરે નીચે પૂગી ગયા હતા, તમે જોવો. આ બાપા અહીંયા ઢાકલા વગાડે છે. તમે લોકો જોઈ શકો છો. આ માછલા જોવો તમે. બતાવી દો ભાઈ, માછલા બતાવી દો. જો ઉભા જો, બે ત્રણ પડીકા નાખી દો. આને ગરધરા ગુનો કહેવાય છે. આ ગુનામાં ખોડિયાલમાં આપણા વિરાટ થાય એમ રહેતા અહીંયા આ ગુનાની અંદર.
હજી એમાં ઘણી વાર અહીંયા તે કડાવાળી મગર દેખાય છે. હવે આપણે આ બાજુ આવી ગયા છે. આ ગરધરા ગુનો અમે મંદિર છે અને આ ડુંગરા માથેથી આ ડુંગરો રહ્યો ને એની માથેથી નવગણે ઘોડો ઠેકાયો હતો. ખોડિયાલમાં નું વરદાન હતું એની માથે. કીધેલું હતું કે રાજા નવગણે ઘોડો ઠેકાયો હતો આની માથેથી. એટલેથી ઘોડો ઠેકાયો હતો અને અહીંયા ડાબલા એના છપાઈ ગયા હતા. એટલે માતાજીનું એની માથે વરદાન હતું. નવગણ નો ઘોડો હતો અને એ ઠેકાયો હતો. હા, કેટલું ઊંચું છે ને પણ એથી ઘોડો ઠેકાડવા એટલે. હે, હાલો તો કન્ટિન્યુ જોડાયા રહેજો બ્લોકમાં. હા, શું કરો રે? શું કરો તમે? સિક્કા ચોટાડો હો? ચોટી ગયો તારે સિક્કો એક જ ગાય? આપણે શું કરવાનું હવે? ચોટશે આપણે. હાલો તો આપણે તમે કન્ટિન્યુ જોડાઈ રહીજો. આપણે જોઈ લે પેલા આ બધા ચોટાડે તો આપણે ચોટાડી જોઈ લે, ટ્રાય કરી લે ચોટે તો. હાલો પછી આગળ આ જોવો. એ પોપટ થઈ ગયો તમારું. હાલો તો બ્લોકમાં આગળ કન્ટિન્યુ જોડાઈ રહીજો, પછી આગળ આપણે મળીએ. આપણે નાઈ નાખી હાલો અહીંયા ગુનામાં નાઈ ને પછી તમને આગળ મળીએ. હાલો નવું હે ને ભાઈ? હાલો 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 નાઈ નાખી હાલો. જોઈ શકો છો આપણે નાઈ નાખી હાલો. ગણપ જેવો અને જોઈ શકો છો તમે આ જે વ્યક્તિ છે તે ગાડીના ડ્રાઈવર છે. ના ભાઈ બ્લોક ઉતારો વાળા આપણે છે. કેવી મજા આવે? બહુ મજા આવે. બહુ મજા આવે. કેમેરા મુજબ ગઈ છે ને કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. ઘટવાય નથી દેવું તમારે આમ સમજો. ગુનામાં આવે તો આપણે હવે 9 બાર આવી ગયા છીએ અને હવે આપણે જઈશું એકા બાજુ. હવે આપણે આગળ અહીંથી ક્યાં જવાનું છે? ખાંડણીઓ જોવા જવાનું. પછી ત્યાંથી જવાનું છે તુલસીશ્યામ. હાલો પછી આગળ મળીએ. હવે આપણે તુલસીશ્યામ મંદિરે પૂગી ગયા છે. જો તુલસીશ્યામ પૂગી ગયા છે મંદિરે. અહીંથી આપણે ઉપર જવાનું છે વાહ રૂકમાણી મંદિરે. આપણે દર્શન કરીને પછી આગળ તમને પાછા મળીએ. આપણે તુલસીશ્યામ નીચે દર્શન કરી લીધા મંદિરના. હવે ઉપર જઈશું રૂકમાણી માના મંદિરે દર્શન કરવા. ક્યાં જવાનું અંકુશભાઈ? એડતા ને બરશે ઉપર. અહીં મારી હમું જોઈને કહેતો. અહીં જો તો મારી હમું. ક્યાં જવાનું હે? ત્યાં શું છે? મંદિર છે તો સડી જાય એટલું? સડી જાય. હાલો તો આપણે ઉપર ચડીને પછી તમને દર્શન કરાવી. તમે હવે પગથિયા ચડતા હાલત જોવો બધાની હાલત જોવો બધાની. તો આપણે છે હોય ખાવત કા? હા, તો આપણે રૂકમણી માતાના મંદિરે પૂગી ગયા છે. ચાલો દર્શન કરી પછી તમને પાછા આગળ કન્ટિન્યુ મળી. તો આપણે રૂકમણી મંદિરથી નીચે ઉતરી ગયા છીએ. આગળ તમને કન્ટિન્યુ પછી બતાવીશ. હાલો આપણા બ્લોકમાં જોડાયા રહી ગયો. તો તમે જોઈ શકો છો આ છે ગરમ પાણીના કુંડ. તુલસીશ્યામમાં આવો ને એટલે ગરમ પાણીના કુંડમાં તો સ્નાન કરવું જરૂરી છે. જો તમે આ ગરમ પાણીના કુંડ છે. ગરમ ને ઠંડુ બેય છે. બાજુમાં છે તો ગરમ ને ઠંડુ બેય છે. તો અહીં આવો ને તો તમે જરૂર આમાં સ્નાન કરજો. આ અમારા અશ્વિનભાઈ છે.
કેવું પાણી છે? ગરમ છે કે ટાઢું? ગરમ છે ને? હાલ તો આગળ પછી તમને પાછા મળીએ. તો આપણે કાલ રાતે થઈ ગયું હતું મોડું આવવામાં અને મોબાઈલનું ચાર્જિંગ પતી ગયું હતું એટલે કાલ રાતે બ્લોકનો એન્ડ ન કરી શક્યો એટલે અત્યારે ચાલુ કરવું પડ્યું પાછું. કેમ કે કાલના બ્લોક આજ પૂરો કરી છે આપણે અહીંયા. હવે મળી પછી આગલા બ્લોકમાં. તો જય માતાજી, જય મા ખોડિયાર.